કચ્છના મુદ્રા પોર્ટ પરથી ડ્રગ્સ ઝડપવાનો મામલો સામે આવ્યો છે। આરોપી દંપતી ભુજ નાર્કોટિક્સ કોર્ટમાં રજૂ કરાયા છે। આરોપી સુધારક અને વૈશાલીની 10 દિવસના રિમાન્ડ પણ મંજૂર કરાયા છે। ડીઆરઆઈની ટીમ ચેન્નઈ, વિજયવાડા અને દિલ્હી તપાસ કરશે। અફઘાનિસ્તાનમાં પોર્ટ ન હોવાથી ઈરાનથી આ ડ્રગ્સ મોકલાયું હોવાનો અંદાજો સેવાઈ રહ્યું છે। તો અગાઉ પણ મુદ્રા પોર્ટ પરથી 3000 કિલો હેરોઇન જપ્ત કરવામાં આવ્યું હતું। અંદર આવી રહ્યા છે અને જેમાં કન્સાઇનમેન્ટની અંદર એકચ્યુઅલી ડ્રગ્સના કન્ટેન્ટ જે હેરોઇન્સ છે એ અંદર મૂકેલું છે અને જે બિલ ઓફ એન્ટ્રી જે કન્ટેનર લોડ કરતી વખતે મૂકવામાં આવી હતી એ કંઈ અલગ છે। આવી એક બાતમી મળેલી ડીઆરઆઈ આ બાતમીના આધારે મુન્દ્રા અદાણી પોર્ટ ઉપર જે કન્સાઇનમેન્ટ પડેલા હતા એ પ્રોપર નંબરવાળા કન્સાઇનમેન્ટને જ્યારે વેરીફાઈ કરી અને જ્યારે ચેક કર્યા ત્યારે એની અંદર 1 અને 2 એમ ટોટલ બંને કન્સાઇનમેન્ટની અંદર બિલ ઓફ લોડિંગ કરતા બિલ ઓફ એન્ટ્રી જ્યારે લોડ કરતી વખતે મૂકવામાં આવી હતી આ બંને કન્સાઇનમેન્ટ અફઘાનિસ્તાનથી ઈરાન ગયેલા અને અફઘાનિસ્તાનની અંદર કોઈ પોર્ટ નહીં હોવાને કારણે અફઘાનિસ્તાનથી ઈરાનના બંદર અબ્બાસ ઉપરથી આ બંને કન્સાઇનમેન્ટ દરિયા માર્ગે મુન્દ્રા મૂકવામાં આવ્યા।